રામાપીરનું આખ્યાન હતું ને, એમાં આખ્યાનમાં રામાપીરનો ભેરવાનો ઝઘડાનો પ્રસંગ આવે ને, મારવાનો પ્રસંગ આવે. અમારા થાય એ આવે, તમારે આવતો હોય ન આવતો. એટલે બધા પાત્ર જે રસ્તેથી આવતા હોય ને, ભેરવો એ રસ્તેથી ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે ને. એ આખ્યાન હતું ને, ભેરવો કપડા ને બપડા ને બધું ડેકોરેશન એવું જ હોય, પીસાન બીસાન ઘૂઘરા ટોકરા બાંધેલા, હાથમાં હળગતા કાકડા, એક હાથમાં કેરોસીનનો બાટલો, ફુવારા કરતો આવે, ભડકા કરતો આવે. આમથી આલ્યો આવે ને, 2 ડગલા આગળ ને 2 ડગલા પાછો ને હા 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 કરતો આવે. એમાં એક ડેલી હતી ને, ડેલી, એ ડેલી નો ઓટલો હતો ને, અહીંયા કૂતરી વિહાણેલી. ઈ આ ભડકા ને ઘૂઘરા જોયા ને, કૂતરી આમ જોયું, એટલે કૂતરીને એમ કે આ આવે મારા બચ્ચાને મારવા જ આવે છે. કારણ અને ભેરવાને ખબર જ નહીં કે આ કૂતરી વિહાણી છે. એની મસ્તીમાં આવતો હતો ને જાતો ને, કૂતરી બાપુ ઓલો અર્જુન જેમ ધનુષ તીર ચડાવીને બે નીમ બેઠેલી હો. કૂતરીએ નક્કી કરેલું કે નજીક આવે એટલે ગળે સોટી જવું છે. આ મારા એને ખબર નહોતી કે રાક્ષસ કહેવાય કે માણા કહેવાય કે એને એની કઈ ખબર જ નહોતી. પણ એ કે આ નવીન કંઈક છે અને આનકોર આવે છે ને, એટલે મારા બચ્ચા મારી પાસે છે અને હું જીવું ત્યાં સુધી મારા બચ્ચા પાસે જવાનું હતું. બાપુ આ માની મમતા, હું તો માં છે ને, હું એટલા માટે કહું છું. તમે 5 સભ્યો હોય ને ઘરમાં કે 10, તમે રાતના 2 વાગે આવો ને બાપુ, આખું ઘર ખાઈને હોતું હોય. બાપુ એક જ ભા ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાન મળ્યું છે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને ખાવા મળ્યું છે કે નહીં મળ્યું હોય. એવી જો બાપુ અંતરથી ચિંતા કરતી હોય તો તમારી જનેતા બાકી કોઈ નહીં. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. ઈ માં મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે. કાગડા બાપુ માં વહી જાય ને પછી રોએ ભેગું નથી થવાનું. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ માં ભગવતી જીજાબાઈએ જેથી ગામતરું કર્યું ને, તેથી શિવા જેવો શિવો બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો. આખો ડાયરો કે છે કે રે દરબાર તમે રોવો તો દુનિયામાં શું રીએ. ત્યારે છત્રપતિ શિવાજી એમ કે છે કે મને દરબાર કહે, રાજા કહે, શિવાજી કહે, છત્રપતિ કહે, મહારાજ કહે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં વહી ગઈ, મારી માનો તુકારો વહી ગયો. કેવી માન દીકરો હશે ભલામણા. શિવો જન્મ નો હોત ને તો આપણા હિન્દુ ધર્મ નો હોત. વિચાર કરજો. એવી જનેતા અને એવા સંતાન છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે. મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. શું કામ? રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. બાપુ એ સંતાનમાં કોઈ દી કાંઈ ઘટે જ નહીં. એટલા માટે કહું છું, હારા દીકરા માટે બાપુ આપણા ગ્રંથોની, શાસ્ત્રોની, વેદોની, પુરાણની કંઈક તમે જો મહેનત કંઈક એનો સપોર્ટ કરશો તો જ મેળ આવશે, બાકી નહીં મેળ આવે. કર્મની વાત કરે છે. જો કે મને એમાં કઈ ટપા નથી પડતા, કે છે એટલે આપણે બધાને કહેવું પડે કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. તો શું કર્મની વાત કરીએ આપણે રામ 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 કરી સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન હોઈ ગયો. શું કર્મ છે? રામ જેવા રામ ને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હોય તો એનું કર્મ કેવું છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું વાંક હતો બાપુ? આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનો ગુનો હતો? અરે આખું વિશ્વ જેને બનાવ્યું હોય, આખું બ્રહ્માંડની જેને રચના કરી હોય, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? અરે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ યમના દૂત લેવા આવ્યા ને, તેની યમના દૂતને એમ કે છે કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે. પોતાનું મોત રોકી શકે એવો મહાપુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે વિચારવું જોઈએ ને કેટલાના બૂસ માર્યા છે. કુદરત બાપુ કોઈને છોડવાનો નથી. મેં હમણાં કીધું એમ ખટારો આંક્યો ને બાપુ, મેં ઝઘડા જ કર્યા છે, તોફાન જ કર્યા છે.
મારવાનું બાજવાનું જ કર્યું છે. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. નકરા માર્યા છે એવી વાત નથી, પણ ઈ મારે ભોગવવાની તૈયારી છે આપણી. પછી હવે એમાં કોઈ રોયા ન પાર આવે, આપણે માર્યા છે ભોગવવું પડે. અત્યારે આપણું હાલે છે કેમ એમ હાલતું હોય એ મને નથી ખબર ચમ હાલે છે. મને ઘણા એમ કે તમારું કે હાલી ગયો, તમારું હાલી ગયું, તમને કાંઈ તકલીફ હોય બંધ કરી દઈ. આ દુનિયા સાંભળે છે, બોલી છે, આમને ગમે છે, તમને શું વાંધો છે? પણ સારું કોઈ જોઈ જ નથી શકતા. ઈ એમને કોઈ સાંભળતું નથી ને અમે બોલી ઈવડે એમને તમે સાંભળો છો એમને ગમતું નથી. પણ તમે સારા કામ કરો ને તમને કોક બોલાવે. અરે તમે જો આપણા પડખે કોઈક ગાડી લાવ્યો હોય ને તો એનું ડીઝલ ન પડે એટલું આનું લોહી પડતું. મારા દીકરો ગાડી લાવ્યો ત્યાંથી એટલે પણ એની પાસે પૈસા છે ને લાવ્યો, એમાં તું આટલો બધો હું કામ ને વળ ખાસ. કોઈક દીક ઇમરજન્સી જરૂર હશે પાડોશીમાં હોય તો જલ્દી કામમાં આવે, પણ આ હિસાબ જ નથી. કોકનું જોઈને બાપુ હિત કરો, સારું સારું વિચારો, જગતમાં સારું વિચારો. તમે દહીં ન કહો તો એક સુરદાસ હતો ને ભાઈ, સુરદાસ આમ હાથમાં દીવો લઈને નીકળ્યો. કોઈક ડાયો માણા હામો મળ્યો, એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ. તને દેખાય છે? કે ના દેખાતું નથી. એ કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે છે? એ કે દેખાય એ મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે, મને પસાડે છે કે આંખું વાળા. અને વાત એ સાચી નથી. આપણે ઘણા નથી જોતા કે મને દીકરા તો રોજે રોજ કપડા બદલાવે છે ને 15 દિવસ મહિને વાહન બદલાવે છે ને આમને તો આવક ઘણી લાગે. 400 મહિના પછી 50 વીઘાનું વેકે તે ખબર પડે કે આ તો ઊંડા વ્યાઈ ગયા. કોઈ દેખાય દેખી કરવાની જરૂર નથી બાપુ. આનંદ કરો, મોજ કરો. કોઈ જાતની કાંઈ આપણેથી થાય એમ જ નથી. હું તો એમ કહું ઈશ્વરનો ઉપકાર માનો કે અત્યારે આપણે અહીંયા આવ્યા છે. આ તમારા ને મારા જે ગંગા સતીએ બાપુ પરફેક્ટ હિસાબ માર્યો. 1688 જે સ્વર છે ને એ જ આપણું ભજન છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોવા પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. બાકી કરવું કાંઈ નથી. પછી કે હું નડતું હોય હું નડતું હોય છે, જોવરાઈ નાખો દાણા. અમારે ત્યાં જો દાણા જોવાનું જેટલું હાલે. અને એ દાણા જોવા વાળા એક જ વાત કરે, કાલ લઈને પમદી આવજે, અહીંયા લેન લાગી. બોલો નડે માં કોઈ દી નડે? આ માં ને તમે બે હાર્યા જાય, બહુચરાજી માનું આવડું મોટું આયોજન છે. માં કોઈ દી નડે? માં ને રોટલા નથી દેતા તોય નડે છે કાંઈ? એની આંતડી કકડે ને તમે દુઃખી થાવ એ વસ્તુ જુદી છે. બાકી તમે માં ને ગમે એટલી દુઃખી કરો ને, મારા દીકરાનું અહિત થાય એવું કોઈ દી બાપુ જનેતા કોઈ દી બોલે જ નહીં. મરી જાય તો ન બોલે. તોય બધા દાણા જોડાવે છે મને મારી માં નડે છે, માં નડે. એટલે માં નો નડે, તું આખા મલક ને નડ્યો ઈ નડે છે તને. ઈ ગંગાનો પુત્ર ભીષ્મ, તમે વિચાર કરજો કે કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું જ્યારે યુદ્ધ થયું, હામાં બે આવ્યા ને કૌરવ પાંડવોના પક્ષમાં. કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે. હામાં આવ્યા ત્યારે દાદા ભીષ્મ કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, મારે કાંઈ હથિયાર ઉપાડવાનું નથી, મારે કાંઈ બાજવાનું નથી. આ તમારા ભાઈઓનો મામલો છે. હું તો અર્જુનનો રથ લાવનાર સારથી છું, મારે કાંઈ બાજવાનું નથી. ભીષ્મ પિતા વિચાર કરે છે કે બીક તારી એકની જ લાગે, નગર આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવે. ભીષ્મ કહે છે કે તું હથિયાર ન ઉપાડે એવું કોઈ દી બને નહીં. કે ના દાદા, હું તમારી સામે પ્રતિજ્ઞા કરું કે હું હથિયાર નહીં ઉપાડું. આમ હુરજ નારાયણ સામે બાપુ જળ ચડાવીને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે યુદ્ધ ગમે એવું જામે, વિજય ગમે ન થાય, પણ હું હથિયાર નહીં ઉપાડું. એ નહીં ઉપાડું એવી પ્રતિજ્ઞા કરીને તરત જ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને લખું, અહીંયા લખી લઈ. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે, રાત્રિનો સમય છે, પોતપોતાની સાવણીમાં બધા સુતા છે. કૃષ્ણ પરમાત્મા કહે છે કે દાદા શું કરે એનું કાંઈ નક્કી નહીં, કારણ કે દાદાને ભીષ્મને કૃષ્ણ પરમાત્મા એક જ ઓળખતો. પાંડવોની તાકાત જ નહોતી રામ ભીષ્મને હરાવવો હોય.
અને તેથી ભીષ્મ એમ કે છે કાલ પાંડવોને રહેવા ન દો. આટલું બોલ્યા ને બાપુ કૃષ્ણ પરમાત્માને પરસ્યો વળી ગયો કે દાદા બોલ્યા છે કાલ શું રિઝલ્ટ આવે એનું કાંઈ નક્કી નહીં. એની બાપુ આ દીકરો એવું બોલે અને અખિલ બ્રહ્માંડનો માલિક જો ધ્રુજી જાય તો એ દીકરો કેવો છે ને દીકરાને જન્મ આપવા વાળી માં કેવી છે. રાત્રિનો સમય છે, કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાય હાથ રાખીને વિચાર કરે કે કાલનો નિર્ણય શું લેવો. દાદા ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો અને હું પાંડવોના પક્ષમાં છું. મારો પક્ષ હારી જાય તો દી ઉઠી જાય. એ રાતે બાપુ મેદાનમાં રખડે છે ને એમાં સફેદ વસ્ત્ર પહેરીને એક માં બેઠી છે. કૃષ્ણને એમ થયું કે ટાણે રાતે આયા કોણ. એ માં પાસે જઈને કીધું માં કોણ છો. સફેદ વસ્ત્ર પહેરીને બાપુ માં જોગમાયા ઊભી થઈને એમ કે છે કે હું ભીષ્મની માં ગંગા છું. માં તમે અટાણે આયા એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે અને કાંટા ને કાંકરા ન વાગે ને એટલે વીણમાં આવીશ. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા. દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્માને વાંચ્યા હોય તો લોહી ન નીકળે કે આનો નિર્ણય મારે શું લેવો. રાતે આવીને અર્જુનને જગાડ્યો. અર્જુનને કીધું દાદાએ આવી પ્રતિજ્ઞા કરી છે તમને હેરો નિંદર આવે છે. ત્યારે કૃષ્ણને અર્જુન કહે છે તું તો જાગસ ને અમારે શું જાગીને કામ છે. હારા માણસ લગામ હોપી દો એટલે વિજય જ હોય. આ તો બધા માથે વજન લઈ લઈને ફરે છે, કોઈને કરવાની જરૂર નથી. હારો ડાયો માણસ હોપી દો. આવા કામ હોય ને ડાયા માણસ હોપી દેવા એ તમારું સફળ જ હોય. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ યુદ્ધમાં તારે શિખંડીની આગેવાની રાખવાની, રથમાં તારા આગળ શિખંડીને રાખવાનો. અને ત્યારે અર્જુન કહે છે કે મેં શું બંગડીયું પહેરી છે તે શિખંડીને રાખી આગળ. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કઈ નાખશે, કોઈને જીવવાય નહીં દે. તને ખબર છે ભીષ્મની શક્તિ શું છે. હું કહું એમ કહે. અને હવારમાં બરોબર હામ હામ રથ આવ્યા. હુરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા ભામણા એને મરણ લગ માણ એ રાખજે કશ્યપ આવો જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. હામ હામ રથ આવ્યા અને આમ જા અર્જુનના રથને સામે બાપુ શિખંડીને જોયો અને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી સામે લડવા આવો છો. અને એને હથિયાર મૂક્યા ને કૃષ્ણએ કીધું કે માર માર. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું માર, નકર ઈને તું નો પોગી. ઈ રૂએ રૂએ બાણ માર્યા ને ભીષ્મ બાપુ બાણની પથારીમાં હુતા હતા ને અર્જુન અને કૃષ્ણ બે ન્યાય ગયા. અને ઈ જ વખતે બાપુ માં ભગવતી ગંગા પ્રગટ થયો. ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોયું માએ. મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને તે અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો ને ઈ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આવા રાંકાને લઈને નો મારા દીકરાને લડવા આવાય. કેવી જનતા છે. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવજે નૂર. આમ તલાવની પાળે રિયા રિયા સીટીયું મારતા હોય એ છોકરા તો હોય તો શું, ન હોય તો શું ભલામણ. એક બાપા બહાર કેમ ગયા ને ભાઈ હાજે કે મારે ઘરે જવું. ઓલો ઘરધણી કે પણ રોકાઈ જાવ ને ભલામણ કે ના હવે ઘરે જવું. એ કે પણ ચાર દીકરા છે ને શું ઘર 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 કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો કોક એકાદો હારો દે ચારે ચાર ને ગુડવા છે કેવા છે કહેવાનું જ છે ને અમારે ચાર છે. ઈ દીકરા હોય તો શું ન હોય તો શું મારા રામ કોઈ ફરક નથી પડતો. એક બે ભાઈ બંધ હતા ને કાંઈ કામ થતો ન કરે તલાવની પાડે જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈ પીને કપડાં બદલીને વ્યા જાય. ઘરે તો ભાઈ ડખા થાય. એના માન એના બાપાને ગયેલા પણ અમારે ધંધો કરો ને તમે નકરા આટા મારો છો, શરમ નથી આવતી. એ બે ભાઈ બંધ ત્યાં બેઠા બેઠા વાત કરતા હતા. એ કે હાલ ને કઈક ધંધો કરીએ ભલામણા ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી. હવે હા હરા માટકા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં. એને તો 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલો કે આ ધંધો કરીને આ કરીને મગજમાં ન બેઠું. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે.
મૂળ તો ઘરે પૈસાની માથા કોણ ને એક બે તિજોરીઓ ભરી લેવી પછી કે ઘરે જેમ જોઈએ પૈસા આપશું મૂળ ડખો મટી જાય કે નહીં એ કે હા ઈ તારી વાત સાચી લે બનાવ્યું બધું કર્યું ભેગું એક રૂમ રાખ્યો ભાડે પૈસા મીઠા બનાવે એ કે હું મોટું પૈસા બનાવવાનું તું મેળ હો ના ડટા બનાવ અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ ગઈ આ બે હું બનાવેલી ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો પણ સિક્કો 15 નો લાગ્યો 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર 15 ની નોટ લઈને ક્યાં જવું એ ક્યાં જોતો નથી 15 નો સિક્કો લાગ્યો એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય અહીંયા કોઈક ડોશમાં બેઠા હોય નાની એવી દુકાન હોય કોઈક ડોવા બાપા બેઠા હોય એમને ન ખબર પડે અહીંયા હાલે તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ પેપરમેટ વેચતા છે ને અહીંયા આવ્યા એ કે બાપા એક 15 રૂપિયાના છૂટા આપશો એ કે લાવો આપું 15 ની નોટ આપીને બાપા ને પરસો વળ્યો એટલે કે 15 ની નોટ આ ક્યારે બહાર પડી કે હમણાં જ બહાર પડી કે મારા છોકરા રોજ જામનગર જાય પણ કોઈ બોલ્યા નહીં 15 ની નોટ બહાર પડી એ કે દેવાય દો કે 15 માં થોડું કેમ જૂઠું બોલતા છું એ કે ના ના આપું ખરો પણ એ કે 15 નો આપું 14 આપું ઓલા એમ કે આના 8 આના નથી આવું 14 તો 14 લઈ લેવાય ને એ કે તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને કે લઈ લો 14 આપો બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની બે આપી છોકરાને પરસ્યો વળી ગયો કે બાપા કે હા કે હાથ ની ચારે બહાર પડી હતી એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું તારે આ 15 ની ભૂલ થઈ મારે હાથ ની થઈ છે હવે આ બુદ્ધિ ના ગાળિયા ન કહેવાય બીજું શું કહેવાય આને શું ભજન હારે લેવા દેવા આને શું ભક્તિ હારે લેવા દેવા માણસનો અવતાર મળ્યો છે રામ તમને મેં વાત કરી એમ એક જાનવરો પૂજાય મહારાણા પ્રતાપનો ઘોડો તમે વિચાર તો કરો કે એવું જો ખાનદાન જાનવર કદાચ રાણાની રાંગમાં ન હોત ને તો કદાચ રાણાનો વિજય ન થાત એ જાનવરને ખબર હતી કે મારા ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી મારા ધણીને મારે બચાવવો પડે બાપુ આખું શરીર વેતરાઈ ગયું હોય પણ એના ધણીને એક તલવારની પીંસી ન ઓડવા દીધી જાનવરની ખાનદાની કેટલી છે દિલ્હીનો બાદશાહ રે વિચાર કરજો 22,000 સૈનિકની ફોજ અને આની પાસે 400 સૈનિકની ફોજ અને બાબુ પોણા ભાગનું હિન્દુસ્તાન ઘરે કર્યું હો પણ એક રાણો મેવાડમાં મહારાણો પ્રતાપ એક મચક નહોતો આપતો અને એને એમ થયું કે આટલા બધા સૈનિકની સામે મારી ફોજ ટકી ન કે પોતાના 400 સૈનિક લઈને ડુંગરના ગાળામાં વયો ગયો એ ડુંગરના ગાળામાં રોકાય છે ખાય પીને આનંદ કરે છે 2 દી 5 દી બાપુ અનાજ ખૂટી રહે પછી શું કરું એ ઘોડાના પાવળા હતા એ પાવળામાં બાજરો સોંટ્યો હોય ખંખેરી ખંખેરીને 2 દી ખાતો દી કાઢ્યા અને વિચાર થયો કે હારું મારા સૈનિકો ભૂખ્યા મરી જાય છે હવે મારે દિલ્હીના શરણે જવું પડશે દિલ્હીના શરણે મારે શરણાગતિ સ્વીકારવા માટે જવું પડશે અને એ વાત જ્યારે ઉડતી ઉડતી એના મિત્ર ભામાસા બાપુ વાણિયો એને એમ થયું કે હાય 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 આ દરબારનો દીકરો એક પેટ ભરવા હાટું થઈને કે દિલ્હીના શરણે જાય એ કે રાત પડે ને મારે રાણાને ગોતવો છે ક્યાં છે અને એને હું મારે બધું કહેવું છે એ રાત પડી ડુંગરના ગાળામાં રાણા પ્રતાપને જો બાપુ મિત્ર એવો હોવો જોઈએ મિત્ર હેડા કીજીએ એ ઢાલ સરીખા હોય સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય હારો ભાઈબંધ હોય ને તો જ કામની વાત હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો હેળે જો અવતાર તાણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જોવાય ભાઈબંધમાં ઠેકાણા ન હોય હગામ નો ઠેકાણા હોય બૈરામ ઠેકાણા ન હોય તો શું જીવવાનું ઈ રાણાને ગોતતો ગોતતો રાતે ડુંગરના ગાળામાં એ રાણા કરે અને ઈ અવાજ રાણાએ સાંભળ્યો કે કોણ તારો ભાઈબંધ ભામાસા વાણિયો આય બાપ આય તારી તો રાહ જોતો તો 2 જણા બચું ભરીને ભેટ્યા તેથી વાણિયો એમ કે છે કે મેં એવું સાંભળ્યું કે તું દિલ્હીના શરણે જવાનો છું એ કે હું કરું મારી પ્રજા એ કે ભૂખી આંધળી થઈ ગઈ ખાવા તો જોવે ને તેથી એક એનો મિત્ર એમ કે છે કે તલવાર હું નહીં ઉપાડી શકું પણ તારે અનાજ જેટલું જોઈએ એટલું હું પુગાડીશ બાકી જાતો નહીં તો ગરાણીનું ધામણ લાજે રામ અનાજ જે જોઈએ હું બેઠો છું તારે મને દેવું હોય તો દેજે નો દે તો તને રહ્યું પણ તું જો અહીંયા દિલ્હીના શરણે જઈશ તો ધરતી રાહ તાળ વહી જાય
અને તેથી બાપુ રાણાની કહું તૂટતી હતી કે વાહ મારો ભેરો, વાહ મારો ભાઈબાન, હું રાણા ઈ કે હું મેવાડની ગાદી ઉપર આવું તેથી તને દૂધે ધોઈને બધું ભરી દઈશ, પણ અત્યારે તું અનાજ પૂરું પાડજે. અને એક દિવસનો સમય ખોરજ નારાયણ બરોબર માથે આવ્યા છે. 400 સૈનિક ડુંગરના ગાળામાં આરામ કરે છે અને ઉઘાડી તલવાર લઈને રાણો પ્રતાપ ચોકી કરે છે. અને એ વખતે માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા અને રાણો હાથ પાડે છે એ કે આવો આવો તડકો છે, પાણી પાણી પીને પછી જાઓ. બે જણા પાણી પીવે છે. રાણો પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે ઓલા જણે કીધું કે અમે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખશે તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે કે આ કેવું હગું, પતિ પત્ની હતા અત્યારે નથી? એ કે મને આમાં કઈ સમજાણું નહીં. તેથી બાપુ માલધારીનો દીકરો એમ કહેતો હોય કે અમારી મેવાડની ગાદી ઉપર રાણો પ્રતાપ એક સારામાં સારો રાજા અનિતિને અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે લઈ લીધું. તેથી અમારા ઠાકરભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જેથી અમારી ગાદી ઉપર આવે તેથી અમારે બાપા પતિ પત્ની થઈને રહેવાનું, ત્યાં સુધી અમારે બેન ભાઈ બેન થઈને રહેવાનું છે. બાપુ આવી જ્યારે માનતાની વાત સાંભળી અને રાણાના રૂવાડા ઉભા થઈ ગયા કે અરે તારી ભલી થાય. અહીંયા એકે માનતા રાખી, મેવાડમાં કેટલાય માનતા રાખ્યું છે. અને જાસા ચિઠ્ઠી મોકલી દિલ્હીના બાદશાહને કીધું કાલ હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને હામાં બાપુ રથ આવ્યા, હાથીની અંબાડી ઉપર દિલ્હીનો બાદશાહ આવ્યો, આનીકુર ચેતક ઘોડા ઉપર રાણો પ્રતાપ, એના 400 સૈનિક પગપાળા અને બાકા ઝીક મંડી બોલવા. ઓ ભાઈ, રાણો પ્રતાપ એક ઝાટકે બાજરાના ડુંડા ઘોડે 5-5 ના માથા મંડ્યો પાડવા. દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે, વાહ દરબાર, વાહ જુવાન, વાહ તારી જનેતાને વાહ ધન્યવાદ દેવાય. તારા જેવા જો મારી પાસે 5 હોય ને તો આખા હિન્દુસ્તાનમાં રાજ ન કરવા દઉં. કા કરતા આવડે તો દુશ્મનને વખાણ કરવા પડે. પછી રાણાને વિચાર થયો કે આ બધા મરે એ તો નિર્દોષ મરે છે, પણ દિલ્હીના બાદશાહ કરી દઉં કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય. પણ હાથીની અંબાડી ઉપર હતો તેથી હાથી પાસે ઘોડાને લઈ જઈ અને દિલ્હીના બાદશાહને હાકલ કરી કીધું કે એક વખત હેઠો ઉતરને સમસર ઉપાડને આપને ધરતીના કડા જો ભેળા ન કરી દો તો હું ગરાશો નો કે ઉતર હેઠો તને દેખાડું. અને મંડ્યો ધ્રુજવા ભાઈ. અને એને ખબર હતી આ નો ઉતરી શકે, મારી સામે આવી ન શકે. અને તેથી ઘોડાને બાપુ આમ રાઉન્ડ માર્યો. ચેતક જો બાપુ જાનવરના ગાણા ગાવા પડે છે, આપણે તો માણસ છે. તેથી ચેતકને રાણો પ્રતાપ કહે છે કે ચેતક, આખી દુનિયામાં મેં 2 ને બાપ કીધા છે, એક એકલિંગજી ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો, બીજા કોઈને બાપ નથી કીધો. આજ હું તને માથે ડાબા માંડી દે ને તો દિલ્હીના બાદશાહનું માથું ચાકડી પિંડો ઉતારી લો. તેથી ચેતક કે છે એકાદી વખત અખતરો કરી દો, કારણ કે ચેતક બાપુ આખો વેતરાઈ ગયો હતો. આંતરડા ઢળડાતા હતા, લોહી જણ આખો બાપુ લાલ સોળ થઈ ગયો હતો લોહીમાં. ચેતક કહે છે હું એક વખત અખતરો કરી દઉં, જો ફુગાય તો ફૂગી જાઓ, બાકી પછી મારી શક્તિ નથી. એક ખેતરવાનો રાઉન્ડ મારી અને બાપુ ત્યાંથી વેતો કર્યો હો ચેતકને. ઘોડા બાપુ પેગડા માથે પગ ઉભા કરી, દાંત કચકચાવી, ઉઘાડી તલવાર અને ચારે પગ હંકલીને વંટોળ્યો જાય એમ ગયો. હાથીના કોંતળ માથે ડાબા માંડ્યા ને બાપુ એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા. દિલ્હીનો બાદશાહ આમ ભાગ્યો હો ભાઈ. આની કોર ચેતકની આંખો નીકળી ગઈ, હાથીના 2 ભાગ પડેલા. દિલ્હીનો બાદશાહ બાપુ મુઠ્ઠીઓ વાળે કે હાથી કાપી નાખ્યો, હમણાં મને મારી નાખે. તેથી ચેતકનું બાપુ માથું ખોળામાં લઈ અને રાણો પ્રતાપ ચેતકને કહે છે, ચેતક બાપ, તે આજ જે મારું કામ કર્યું છે ને હગો ભાઈ કામ ન કરે એવું તે મારું કામ કર્યું છે. તારા જીવને ગતિ આપી દે મારા બાપ, તારા જીવને મોક્ષ આપી દે, પણ ખોળિયામાંથી જીવ નીકળતો નથી. ત્યારે રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, કેમાં તારો જીવ રોકાણો છે? ત્યારે ચેતક કહે છે કે હું મરું છું ને એની મને ચિંતા નથી, પણ મને દુઃખ એ વાતનું છે
કે ઘરથી હું રાણાને મેદાન સુધી લઈ આવ્યો, પણ મેદાનથી ઘર સુધી ન પુગાડી કે હું તને અધવચ્ચે મૂકું છું ને એનો મને અફસોસ છે. મને ભગવાને એ ઘર સુધી પુગાડે એટલી જો શક્તિ આપી હોત ને, અને તેથી રાણો બાપુ હાથ મોઢા માથે લઈ અને કહે છે કે બસ મારા બાપ હવે કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાં જીવ નહીં. અને તેથી રાણાએ ચેતકની પાસે પાણી લઈ અને અંજળી મૂકી કે આપણી ઘોડામાં 25 જાતનો ઘોડા છે, પણ હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ દી પ્લાન નહીં માંડું. રાણો જીવો ત્યાં સુધી બાપુ બીજા ઘોડા ઉપર સવારી નથી કરી. આવા જાનવર ને આવા માણા થઈ ગયા. તમને ને મને તો બાપુ ઘરમાં કઈ બોલે, ફળિયામાં કઈ બોલે, બજારમાં આવો તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો હતી છે જ નહીં. જોવો તો ખરા માણા થઈ ગયા. અરે તમે જોવો તો એવા ગાળિયા થયા છે, કઈ કીધાની વાત નથી. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. એક દર્શનાથ આપી દઉં પછી આપણે નારાયણભાઈ સાંભળવા. હા, એક ભાઈ નાસ્તો છે હો ભાઈ, જાતા ને ભજન નો ભાવે કઈ નહીં, નાસ્તો કરતા જજો. એટલે ઘડીક રોકાજો. આ એક બસ 10-15 મિનિટનો એક રાઉન્ડ લઈ અને પછી આડાવાળા જવું હોય તો જાઓ, આગા પાછા થાવ, ચા પાણી પીવો, પણ જાતા નહીં નકા નાસ્તો બધાને દેવાનો છે. હા, અને જો કે બહાર ચાલુ છે, પણ ઘડી કાંઈ બેહો ને તમે વ્યાજ આવ્યો તમે શું કરશું? એટલે નાસ્તો વયો નહીં જાય, નાસ્તો બધાને કરીને જાજો. એ 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને કોયલ અહીંયા બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને ખબર નહોતી મોર બોલે છે. જો આ બધી વાતો આપણા ઉપર છે, આ બધું આપણે ગોઠવવું પડે. મોરલા ને કોયલ બીજા કોઈ વ્યક્તિગત કહે તો સારું ન લાગે. એટલે કોયલ ને ખબર નહોતી કે મોર બોલે છે. અને ઝરમર ઝરમર વરસાદ વરતો ઘડી થયું ને મોરલો બીજી વાર બોલ્યો, પણ કોયલ ની કહું મળી તૂટવા કે આ સુંદર મજાનો અવાજ આવે છે, મારે એને જોવા જવું છે, પણ આ વરસાદ રહી જાય તો જોવા જવું. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તા કોયલ ને કહું મળી તૂટવા કે જે હોય એના મારે લગ્ન કરી લેવા છે. મનથી વળી ચૂકી ભાઈ. ઘડીક થયું ને તો અવાજ વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘુવડ આવીને બેસી ગયેલો. ખેખોર ઘટા હતી ને બાપુ, એમાં ઘુવડ આવીને બેઠેલો ને. કોયલ અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કા શું કામ છે? એને ખબર જ નથી, બોલવા વાળો વયો ગયો. પણ આને કોયલને એમ થયું કે આનું મોઢું તો જો ખાવા ન મળે એવું મોઢું, પણ આને ભગવાને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી કે આ તો કોઈક બીજું આવીને બેસી ગયું. એટલે ઓલો કે શું હતું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે રડતું રડતું સામું આવ્યું, આપણો તો ચાઈ મેળ પડે એવું જ નહોતું. એ 2 લગ્ન કર્યા અને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો તો ખરા. પછી બોલો ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલને એમ કે કાલ વર પૂરું થઈ રહે. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડા પડવા. પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરી નહાડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ કુ બોલો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી મને પહેલા કેવું હતું. આપણે ઘરે જોવો ને કેટલી કોયલ હલવાની, અને નકરી કોયલ હલવાની છે એવું નથી હો, કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. આયલા જાય એટલે કેવું પડે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાબુ એક એક દીકરીઓનો હાથ છે. તારામતી ન હોત ને તો હરિશ્ચંદ્રને કોઈ ન ઓળખત, સગાળ છે ને સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, વીરબાઈ ન હોત તો જલારામને કોઈ ન ઓળખત, દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, જબુમાં ન હોત તો સવારામ બાપાને એક કોઈ ન ઓળખત. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓનો હાથ છે. આ એમ દુનિયામાં બાપુ દુનિયાને છેડે જઈને આ મોટી મોટી કરીને ઘરે બાપુ ભડકા થાય એવું હોય તો તમે આ એમના હાથની હથેળીમાં રાખો ને તમે અહીંયા આવો અને પછી એમ કહો હાલો હાલો અરે ચા પાણી પીધા સવા જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે છે ને પાછા હું અરે હારું માણા જો બાપુ ઘરનું ન હોય ને તો હું તો કહું છું મરી જવાય, જીવાય જ નહીં. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની બજારમાં રીંગણા વેચે બૈરું વેચી નાખ્યું. આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? અયોધ્યાની મહારાણી વિચાર કરજો. અને વેચાણાય તો ઠીક છે પણ ગરાગ હારો ન જડ્યો. ગરાગ
ક્યાં વેચાણા બાપુ, ઇતિહાસ આખી દુનિયા જાણે છે. રોહિતને હરપદંશ થયો શમશાનમાં બાપુ, અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર મહાણિયામાં નોકરી કરે અને રોહિતને એરું કર્યો ને બાપુ, એ દીકરાને બાપુ રાજનો કુંવર હતો, ઉપાડવા વાળું કોઈ નહોતું, ઓઢવા કાપણ તો શીનું હોય. શું તમને ને મને દુઃખ પડ્યું છે ભલા માણા. એ દીકરાને તારામતીને કીધું તારા દીકરાને એરું કર્યો અને માં બાપુ માથાના વાળ તોડતી દોડતી આવ્યો. એ દીકરાને ખંભે નાખી અને શમશાનમાં લઈને આવી. શમશાનમાં આમ અંદર જાય ને તો હરિશ્ચંદ્ર રાજા આમ ખડક આડું કર્યું, ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. કેવો પ્રશ્ન કર્યો છે તમે વિચાર તો કરો. ઈ કે સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું કોનું એ મને ખબર છે, પણ હું અહીં નોકરી કરું છું. મારું ધણીનું હવા મીટર કાપડ અને મારી હવા છે ખીચડી, આટલું તમારે આપવું પડશે, ને હું જવા નહીં દઉં. અયોધ્યાની મહારાણી, અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાના કુંવરનું મળદું અને અડધી રાતનો ટાઈમ બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી અને મહાણિયામાં વાતો કરતા છે. ચિત્ર કેવું હોય છે? આપણે તો બધા માર્યા વગરના રોવે છે, અમે તો દુખી થઈ ગયા, અમે તો દુખી થઈ ગયા. શું તમે શેના દુખી થયા છો ભલા મને? હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? એ હાડી બાપુ અડધી ફાડીને જે ઉઠાડી હતી ને, એમાંથી અડધી ફાડી અને હરિશ્ચંદ્ર રાજાને તારામતી આપે છે અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવી અને દીકરાને માથે મૂક્યો અને આમ હળગાવવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે. હળી કાઢી કે આ મળદું, ઈ કે જોજે હોય કે બારે મેં ખાંગા કરી દો, મળદું હળગે નહીં, નકર હમણાં બધા ગયા. ઈ બારે મેં ખાંગા કર્યા, મળદાને હળગવા ન દીધું ને, તેથી બાપુ હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા. તારામતી કહે છે, હવે તમારી પાસે ખડક છે ને, મારું માથું ઉતારી લ્યો, હવે જીવવાય ન દે, મરવા ન દે, હવે જીવીને કામે શું છે? આમ ખડક આવ પડ્યું ને, અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડવું પડ્યું. હા હા હરિશ્ચંદ્ર, તમારી ભક્તિ પાકી ગઈ. એટલે કહેવાય છે કે રાજા હરિશ્ચંદ્ર જેવો આ દુનિયામાં કોઈ સતવાદી થયો નથી. તેથી દીકરી આબરૂ રાખી. તમે વિચાર કરો કે એને બજારમાં કીધું કે મારું બૈરું વેચવું છે, તો તારામતી એમ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. જલાની ઝૂંપડી આવ્યો, અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તારું બૈરું મને આપ. આ છે ને વાતો આપણે સાંભળવાની, જો આપણે કઈ અખતરો કરવાનું નથી, પાછા કોઈ અખતરો ન કરતા. જલાને કહે છે તારું બૈરું મને આપ. જલાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? એ રહોડામાં લોટલા કરે ને બાપુ, અહીંયા જઈને કહે છે કે સાંભળ્યું, એ લોટવાળા હાથે શોકમાં બહાર આવી અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે. કાંઈ વાંધો નહીં, આપી દો. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હો. એ કે જે માગે આપણે રાખીને શું કામ છે? જલા બાબાની આંખોમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું, જોગમાયા તારી માગણી કરે છે. એ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું મને આપ, તમારી માગણી કરે છે. તેથી ભારતની આર્ય નારી કહેતી હોય કે ભક્તિની વેલણી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ વેલણીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને આ સોંપ્યો છે ને, એ હાથ જો બાવાને સોંપી દો તો મને જવામાં વાંધો નથી. આ શું આપણે જોગમાયાના વખાણ કરવા? અને આમ બાવડું પકડીને આવ્યા અને બાપુને કીધું બૈરું જોડે છે ને, કે હા, કે આયલો. આમ પકડાયું ને, તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. આમ બાવડું પકડાયું અને એની હાથે બાપુ સત્તાધારમાં નગારા, ટોકરા, ઝાલરું મંડી વાગવાઓ. બધા ઉભા થઈ ગયા કે આ શું કહું તું? આપા ગીગા આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે છે. બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું? એ કે કાંઈ બન્યું નથી, હોઈ જાવ. એ કે પણ બાપુ કયો તો ખરા, નગારા ટોકરા એની હાથે વાગે. એ કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ સમયની બલિહારી છે, બાકી કાંઈ છે નહીં. મોકો મળે એક ઘડી આથી મેં પુનિયાદ કાંઈક 24 કલાકમાં કરશો ને તો ઈ જ તમારા મારા હારે આવવાનું છે, બાકી કાંઈ છે નહીં. કોઈનું છે જ. આ અમે આ પ્રોગ્રામમાં જાય ને તો અમે કહી છે કે આ અમે ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો, એ અમને ખબર છે, પણ અમે તો આયા
ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. અમે તો અમારા હાટું આવી, તમારા હાટું આવતાય નથી. બાકી તો પછી મનના મન મનાવવાની વાતું છે. ઘણા નથી કહેતા કે ગંગાજીમાં નાયેલી એટલે બધા પાપ બળી જાય. તો ગંગાને કાંઠે રહેતા છે, રોજની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. તો મન મનાવવાની વાતો છે. બાકી કોકના બાપુ ઝેર જો આપણે પીતા આવડે ને તો જ તમારું આ દેવા બાપા ને કરમણ બાપા ને બાપુ આજ પૂજાય છે, એ હશે તેથી બાપુ એને શું ઝેર પીધું એ તો એને ખબર હોય ને. એમને કોઈ પૂજે એ વાતમાં માલ મને નથી લાગતો. એટલે કોઈ તમારે કોક નહીં બાપુ, જો ઝેર પીવાની તૈયારી હોય, કોકના દુઃખ જો માથે લેવાની તૈયારી હોય તો જ બાપુ આ દુનિયામાં તમારું મારું નામ રે. બાકી છે ભગવાન કાંઈ છે નહીં.